યસ, ગુડ મોર્નિંગ એવરીવન. આજનો દિવસ એટલે કે કરંટ અફેરની તારીખ એટલે કે 20/11 બરાબર છે, 20/11/2024 અને વાર બુધવાર બરાબર છે. આજના દિવસે આપણે કરંટ અફેરના થોડાક એવા ટોપિક જે છે એના વિશે ચર્ચા કરીશું, જેથી આવનારી જે પરીક્ષાઓ જે છે બરાબર છે, કે તમારી સીસીની પરીક્ષા હોય બરાબર છે, એનટીપીસીની પરીક્ષા હોય બરાબર, ત્યાર પછી હાઈકોર્ટ બેલીફની પરીક્ષા હોય, આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષા હોય બરાબર, એસટીઆઈની પરીક્ષા હોય, કે જેની અંદર તમને બધા લોકોને ખાસ કરંટ અફેરની અંદર કોઈ પણ જાતનો પ્રોબ્લેમ પડે નહીં. ચલો, ગુડ મોર્નિંગ એવરીવન. બધા લોકો આવી ગયા? ચલો સ્ટાર્ટ કરીએ સેશનની શરૂઆત કરીએ છીએ. ચલો, તો પહેલો આજનો ક્વેશ્ચન બરાબર, ફોર્ચ્યુનની નવેમ્બર 2024માં જાહેર થયેલી બિઝનેસ વર્લ્ડના 100 સૌથી પ્રતિભાશાળી જે છે પ્રભાવશાળી લોકોની યાદીમાં નીચેના પૈકી કયું જે છે એ અયોગ્ય છે એ તમારે કહેવાનું છે બરાબર છે. ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ ઇલન મસ્ક જે છે એ 319 અબજ ડોલર સંપત્તિ સાથે બરાબર છે એ પ્રથમ ક્રમે આવ્યા છે બરાબર છે. ત્યાર પછી એઆઈ ચિપ બનાવનારી કંપની એનવીડિયાના સીઈઓ બરાબર જેન્સન હુઆંગ બીજા ક્રમ ઉપર અને માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા બરાબર ત્રીજા ક્રમ ઉપર છે. ભારતના ગૌતમ અદાણી ચોથા ક્રમે અને એપલના ટીમ કુક પાંચમા ક્રમે છે. કે ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી વિશ્વના 12મા સૌથી પ્રતિભાવશાળી ખેલાડી છે બરાબર છે. આની અંદરથી તમારે કયું વિધાન જે છે એ અયોગ્ય જે છે એ તમારે ખાસ અહીંયા કહેવાનું છે. અયોગ્ય વિધાન તમારે કહેવાનું છે. તો ચલો આપો જવાબ, અયોગ્ય વિધાન. ચલો, જેટલા લોકો લાઈવ છે ને પેલા તો બધા લોકો ખાસ જવાબ આપવાનું રાખે. જવાબ ઓછા આવે છે બરાબર, જવાબ તમારા ઓછા આવે છે. ખાલી વધીને 4-5 જણા સિવાય કોઈ પણ લોકો જવાબ આપતા નથી, પણ એવું કરવાનું નથી. તમારે અહીંયા બધા લોકોએ જવાબ આપવાના છે. ચલો, તો અહીંયા તમારો જે છે એ ખોટો આન્સર એટલે કે અયોગ્ય જે વિધાન જે છે એ શું થશે, તો એ થશે ઓપ્શન સી, ભારતના ગૌતમ અદાણી ચોથા ક્રમે અને એપલના ટીમ કુક જે છે એ પાંચમા ક્રમે જે છે. આ વિધાન તમારું જે છે એ અહીંયા અયોગ્ય વિધાનમાં આવે છે. ચલો, ત્યાર પછી વાત કરીએ તો જે ફોર્ચ્યુન લિસ્ટ જાહેર થયું છે બરાબર, બિઝનેસ વર્લ્ડના 100 પ્રભાવશાળી જે છે લોકોની યાદી જે છે એ જાહેર થઈ. એની અંદર ટેસ્લા કંપની અને સ્પેસએક્સના સીઈઓ ઇલન મસ્ક જે છે બરાબર 319 અબજ ડોલર સંપત્તિ સાથે પહેલા ક્રમે બરાબર, પહેલા ક્રમે જે છે ઇલન મસ્ક આવે છે બરાબર. ત્યાર પછી એઆઈ ચિપ બનાવનાર કંપની બરાબર એનવીડિયા જે છે એના સીઈઓ જેન્સન હુઆંગ જે છે અને એ બીજા ક્રમે આવે છે બરાબર. ત્યાર પછી માઇક્રોસોફ્ટના જે સીઈઓ છે બરાબર, માઇક્રોસોફ્ટના જે સીઈઓ છે સત્ય નડેલા, માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા જે છે એ ત્રીજા ક્રમે આવે છે. કેટલામાં? એ ત્રીજા ક્રમે આવે છે બરાબર છે. ત્યાર પછી વાત કરીએ તો ફોર્ચ્યુનની યાદીમાં વોરેન બફેટ બરાબર, વોરેન બફેટ જે છે એ ચોથા ક્રમ ઉપર આવે છે બરાબર. વોરેન બફેટ જે છે એ ચોથા ક્રમ ઉપર આવે છે. જેપી મોર્ગન બરાબર છે, જેપી મોર્ગન ચેક જેમી ડિમન પાંચમા ક્રમે આવે છે. ત્યાર પછી એપલના ટીમ કુક જે છે બરાબર છે એ છઠ્ઠા ક્રમે આવે છે બરાબર. અને આપણા મુકેશ કાકા બરાબર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ કાકા જે છે એ 12મા ક્રમે આવે છે બરાબર છે. તો આ જે છે એ યાદીમાં અંબાણીભાઈ છે એ 12મા ક્રમે છે અને અદાણીભાઈ જે છે એ થોડાક પાછળના ક્રમે છે. ચલો, ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે ટોચની વૈશ્વિક કંપની
જેબિલ સાથે નવેમ્બર 2024માં કેટલી રકમના એમઓયુ કર્યા, જે મુજબ ધોલેરા કચ્છ, બરાબર, અહીંયા ધોલેરા કચ્છમાં ઈએમએસ યુનિટ જે છે એ શરૂ કરાશે? 500 કરોડ, 1000 કરોડ, 1800 કરોડ કે 2500 કરોડ? ચલો આપો જવાબ. ચલો ભાઈ, જેટલા લોકો લાઈવ છે બધા લોકો જવાબ આપવાનું રાખો. કેમ નીંદર આવે સવારના પોરમાં? બરાબર, યસ યસ, વેરી ગુડ. ચલો યસ, અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, 1000 કરોડ. હવે આ એમઓયુ ની વાત કરીએ. શેના એમઓયુ છે? બરાબર છે, કે જેની અંદર ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ જે છે એને ટોચની વૈશ્વિક કંપની જે છે જેબિલ, એને 1000 કરોડના જે છે એ એમઓયુ કર્યા છે. બરાબર છે. એમઓયુમાં શું છે? તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયેલા આ કરારમાં ધોલેરા ખાતે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન એટલે કે ડીએસઆઈઆરમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસ એટલે કે ઈએમએસ યુનિટ જે છે એ શરૂ કરવામાં આવશે. ધોલેરા કચ્છની અંદર ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસ જે છે એ ફેક્ટરી જે છે એ ત્યાં સ્થાપવામાં આવશે, જેનાથી શું થશે? રોજગારની તકો પેદા થશે. બરાબર છે. અને જે પ્રોડક્ટ જે છે એ આપણા ગુજરાત અને કચ્છના ધોલેરામાં બનશે, એટલે કે મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા જે છે એ પ્રોજેક્ટ જે છે એના ઉપર અહીંયા કામ કરવામાં આવશે. બરાબર. ત્યાર પછી એમઓયુ મુજબ જે છે આગામી 2027 સુધીમાં જે છે આ જે મેન્યુફેક્ચરિંગ યુનિટ જે છે એ શરૂ કરી દેવામાં આવશે, જેની અંદર 5000 થી વધુ રોજગારીની તકો જે છે એ ઊભી થશે. જે જ રીતે હમણાં વાત કરી કે આ મેન્યુફેક્ચરિંગ યુનિટ બને છે, બરાબર, જેનાથી રોજગાર મળશે. બરાબર છે. અને વિશ્વ કક્ષાના ઉત્પાદનો થકી રાજ્યની ઇકોસિસ્ટમને પણ મજબૂત થશે, કારણ કે જે કોઈ પણ કંપની આપણા ગુજરાતમાં કોઈ પણ રાજ્યમાં સ્થપાતી હોય, એ મેન્યુફેક્ચરિંગ કરતી હોય, તો એનો ટેક્સ જે છે એને ભરવો પડતો હોય છે. બરાબર. જેનાથી બરાબર આપણને ખાસ એટલે જેનાથી રાજ્ય સરકારને જે છે ઘણી બધી ટેક્સની આવક થતી હોય છે. ત્યાર પછી ગુજરાતમાં જે છે માઇક્રોન, ટાટા ઇલેક્ટ્રોનિક્સ, સીજી પાવર અને ક્રેન્સ જેવી અગ્રણી ટેકનોલોજી કંપની દ્વારા સેમિકન્ડક્ટર એકમો જે છે એ સ્થાપવામાં આવ્યા છે. જે ગુજરાત જે છે એની અંદર ઘણા બધા એવા યુનિટ્સ જે છે એ હાલ કાર્યરત છે. બરાબર. ટાટા ઇલેક્ટ્રોનિક્સ છે, ત્યાર પછી માઇક્રોન છે, સીજી પાવર છે, આવી બધી કંપનીઓ અત્યારે હાલ ગુજરાતમાં છે. અત્યારે જે નવી કંપની સ્થાપવા જઈ રહી છે એ છે જેબિલ. એની ઇલેક્ટ્રોનિક્સનું મેન્યુફેક્ચરિંગ જે છે એ કંપની જે છે સ્થાપવા જઈ રહી છે, જે અંતર્ગત ટાટા ઇલેક્ટ્રોનિક્સ જે છે એ ધોલેરા ખાતે ભારતની પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર કેબ જે છે એ બનાવી રહી છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ જે છે હાલમાં ધોલેરા ખાતે ઇન્ડિયાની પહેલી જે છે એ કોમર્શિયલ સેમિકન્ડક્ટર કેબ જે છે એ બનાવી રહી છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ગુજરાત સરકારે બોનાફાઇડ પરચેઝર એટલે કે શુદ્ધ બુદ્ધિના ખરીદદારોના કિસ્સામાં કલેક્ટરોને 50 લાખના બદલે હવે કેટલી કિંમત સુધીની જમીન બિનખેતી કરવાની સત્તા આપવાનો જે છે એ 2024માં જે છે એ નિર્ણય કરાયો છે. ગુજરાત સરકારે હવે કલેક્ટરને થોડીક વધુ સત્તા આપી છે. કઈ રીતે? કે જે છે બિનખેતી કરવી હોય કોઈ જમીન, એમાં 50 લાખના બદલે કેટલી કિંમત સુધીની જે છે જમીન જે છે એ બિનખેતી કરી શકશે. બરાબર છે. એનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. એમાં 1 કરોડ, 2 કરોડ, 3 કરોડ કે 5 કરોડ? ચલો, વેરી ગુડ, વેરી ગુડ. ચલો, અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન ડી, 5 કરોડ. બધાયના જવાબ ખોટા. બધાય લોકોનું ચોખ્ખું ધોવાણ થયું છે. બરાબર. બધાય લોકોનું ચોખ્ખું ધોવાણ જે છે એ અહીંયા થઈ ગયું છે. અહીંયા છે 5 કરોડ.
બરાબર છે, 5 કરોડ. ચલો, બધાય લોકોનું ધોવાણ, બધા એવું વિચાર્યું કે અત્યારે 50 લાખની જે છે મંજૂરી છે, તો હવે કઈ ડબલ ખાલી કરી છે, એનાથી વધારે કઈ કરી નહીં. બધાએ આવું જ વિચાર્યું હતું કે નહોતું વિચાર્યું? ચલો આપો જવાબ. બધાએ આટલું વિચાર્યું કે નહીં, કે ડબલ ખાલી કરી છે? બધાએ આ જ વિચાર્યું કે 50 માંથી ખાલી બીજા 50 વધાર્યા એટલે 1 કરોડ કર્યા. પણ નહીં, 5 કરોડ રૂપિયાની જે છે એ મંજૂરી આપી છે. કલેક્ટર પાસે જે છે આ સત્તા જે છે એ આપી છે. હવે એની વાત કરીએ તો આ મહેસૂલ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, બરાબર છે, કે કલેક્ટરો જે છે હવે 5 કરોડ રૂપિયાની જે છે એ સીધી જમીન જે છે એને બિનખેતી જે છે એ કરી શકશે. બરાબર, દરેક કલેક્ટરને આ જે છે સત્તા આપવામાં આવી છે. હવે એની વાત કરીએ કે બોનાફાઇડ પરચેસર એટલે કે શુદ્ધ બુદ્ધિના જે છે એ ખરીદદારોના કિસ્સામાં જો જમીનની કિંમત, બરાબર, જંત્રી દર અનુસાર, કેના અનુસાર? જંત્રી દર અનુસાર. કારણ તમને અત્યારે ખબર છે કે જે મકાનના ભાવ હોય એનાથી જંત્રી જે છે એ સાવ નીચી હોય, બરાબર. આની અંદર જંત્રી દર અનુસાર 5 કરોડ સુધીની જો હોય તો તે ખેતીથી છે અને ખેતીની બિનખેતી સુધીને જે છે એ એમાં કલેક્ટર દ્વારા જે છે એ ફેરવી શકાશે. બરાબર, ને ટાઇટલ ક્લિયર કરતી વખતે વસૂલવામાં આવતા જે પ્રીમિયમની સત્તા જે છે એ કલેક્ટરોને જે છે એ સોંપવામાં આવી છે. બરાબર, જંત્રીના દર અનુસાર. બરાબર, ખાસ એમાં લખેલું છે કે જંત્રીના દર અનુસાર જો જમીનની કિંમત જે છે એ 5 કરોડ થતી હોય તો કલેક્ટર દ્વારા ડાયરેક્ટ એને બિનખેતી કરવાની જે છે એ સત્તા આપવામાં આવી શકે છે. ચલો, એ જેની અંદર વાત કરીએ તો હવે ખરીદદાર જે છે એ શુદ્ધ બુદ્ધિનો છે તેવું કલેક્ટર પોતાની વિવેક બુદ્ધિને આધીન નિર્ણય કરીને તેની જમીનનો જે છે હેતુફેર કરવા માટે પ્રીમિયમ વસૂલી શકશે. બરાબર છે. હવે આપણે અગાઉની વાત કરીએ તો 17 માર્ચ 2017 જે છે એનાથી પ્રવર્તમાન નિયમ જે છે એના અનુસાર આવા કિસ્સામાં 50 લાખથી વધુ જે છે એ કિંમતની જમીન પરનું પ્રીમિયમ વસૂલવાની સત્તા માત્ર સરકાર પાસે હતી. એની પહેલા શું હતું કે 50 લાખથી ઉપરની જંત્રીનો દરની જે કોઈ પણ જમીન હોય, હવે એને બિનખેતી કરવી હોય તો એ કલેક્ટર કરી શકે નહીં. સરકાર પાસે એની ફાઇલ જાય, બધું ચેક થાય અને મહેસૂલ વિભાગમાં જાય, પછી બધી આ વસ્તુ થઈ શકતી હતી. એટલે ઘણો બધો ટાઈમ લાગતો હતો. પરંતુ હવે આ સત્તા જે છે એ કલેક્ટર પાસે આવી ગઈ છે, એટલે એ તમારી ફાઇલ જે છે એ જલ્દીથી જે છે એ ક્લિયર થઈ જાય. બરાબર છે. ચલો, ત્યાર પછી નવા નિર્ણય બાદની જે સ્થિતિ જે છે હવે શું થશે કે જો હવે સરકારે પોતાનું જે છે એ વિકેન્દ્રીકરણ કરવાના હેતુસર નિયમમાં બદલાવ લાવ્યો છે, જેનાથી બરાબર 5 કરોડની જે વધુ જમીન જે છે એ એના જમીનના કેસમાં પ્રીમિયમ વસૂલવાની સત્તા જે છે એ રાખી છે. એટલે કે હવે સરકાર ઉપર જે છે અમુક બોજો જે છે એ ધીમે ધીમે ઘટતો જશે. જે સત્તા જે છે સરકાર પાસે હતી એ જ સત્તા હવે કલેક્ટર પાસે જતી રહી છે. એટલે હવે કયા કિસ્સામાં જે છે એ આ લાગુ પડશે? બરાબર, આ નિયમ કયા કિસ્સામાં જે છે એ લાગુ પડશે એની આપણે ચર્ચા કરીએ તો જ્યારે ખરીદદાર જે છે એ શુદ્ધ બુદ્ધિનો હોય, બરાબર છે, અને બોનાફાઇડ પરચેસર હોય, બરાબર, બોનાફાઇડ પરચેસર હોય ત્યારે જે છે આ નિયમ લાગુ પડશે. જ્યારે ખરીદદારે જમીન ખરીદી હોય, બરાબર, ત્યારે જમીન 7/12 દાખલો, બરાબર, તમને બધાને ખબર છે, જેટલા લોકોને જમીન હશે એ બધાને ખબર હશે કે 7/12 દાખલો ઇમ્પોર્ટન્ટ છે જમીનની અંદર. 7/12 નોંધ જે છે પર જૂની શસ્ત્રની જમીનોનો ઉલ્લેખ હોય, પરંતુ ખરેખર તે નવી શરતની જમીન હોય તેવું સરકારની જાણમાં આવે ત્યારે આ જે છે એ લાગુ પડી શકે છે. 7/12 દાખલામાં જંત્રી મુજબ જો એની કિંમત 5 કરોડથી સુધીની હોય, બરાબર, તો કલેક્ટર દ્વારા સીધી બિનખેતી થઈ શકે છે. આનો કહેવાનો મિનિંગ ખાલી આટલો છે. ચલો, ત્યાર પછી નવી શરતની જમીન જે છે એ બિનખેતી કરી શકાતી નથી, પરંતુ ખરીદદારની જાણ અનુસાર તે જૂની શરતની હોવી જોઈએ. બરાબર છે. એટલે ખાસ કહેવાનો શું આમાં મિનિંગ છે કે બીજું કાંઈ નહીં,
કે 7 બારના દાખલામાં જંત્રી અનુસાર તમારી કિંમત 5 કરોડ સુધીની હોય તો તમે કરી શકો. બરાબર. ચલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન 43મો ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર મેળો બરાબર ક્યાં યોજાયો હતો? પ્રગતિ મેદાન દિલ્હી, રામલીલા મેદાન દિલ્હી, મહાત્મા મંદિર ગાંધીનગર કે ભારત મંડપમ નવી દિલ્હી. 43મો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો બરાબર ક્યાં યોજાયો હતો? ચલો ચલો યસ બધા લોકોના જવાબ આવવા જોઈએ. જોવું છે બધા કેટલું કરંટ અફેર વાંચે છે. તોય હજી 5-6 જણા જવાબ આપ્યો, બાકી બધા તો સૂતા હે. ચલો અહીંયા તમારો જવાબ જે છે એ નહીં તો એ આવશે નહીં. બરાબર એ તમારો જવાબ જે છે એ અહીંયા આવશે નહીં. બરાબર અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન ડી ભારત મંડપમ. ભારત મંડપમ. ફરી એકવાર બધા લોકોનું પ્રેમથી ધોવાણ થઈ રહ્યું છે, એક જણા સિવાયનું, 2 જણા સિવાયનું. બરાબર બધા લોકોનું પ્રેમથી ધોવાણ. ચલો આ ભારત મંડપમ ખાતે જે છે એ આંતરરાષ્ટ્રીય જે છે એ વેપાર મેળો જે છે એ અહીંયા યોજવામાં આવ્યો હતો. બરાબર છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી બરાબર વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી બરાબર પિયુષ ગોયલ દ્વારા બરાબર પિયુષ ગોયલ દ્વારા આ વેપાર મેળાનું જે છે એ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બરાબર યજમાન એટલે કઈ જગ્યાએ હતું? ભારત મંડપમ નવી દિલ્હી ખાતે જે છે આ મેળો છે એ યોજાયો છે. બરાબર સમયગાળાની વાત કરીએ તો 14 નવેમ્બરથી લઈ અને 27 નવેમ્બર સુધી. બરાબર 14 નવેમ્બરથી લઈ અને 27 નવેમ્બર સુધી આ જે છે આંતરરાષ્ટ્રીય વેપાર મેળો જે છે એ યોજાવાનો છે. ત્યાર પછી આ વર્ષની જે છે એ થીમ શું છે? બરાબર આ વર્ષની થીમ શું છે આ મેળાની? કે 2047 સુધીમાં વિકસિત ભારત પર આધારિત. બરાબર કે 2047 સુધીમાં આપણે વિકસિત ભારત પર આધારિત જે છે એ કામ કરવાના છે. બરાબર છે. ત્યાર પછી ઝારખંડ જે છે આ મેળાનું મુખ્ય કેન્દ્રિત રાજ્ય છે તથા બિહાર અને ઉત્તર પ્રદેશ જે છે એ સહભાગી રાજ્ય તરીકે છે. હવે આ આંતરરાષ્ટ્રીય મેળાની અંદર કેટલા દેશો જે છે અહીંયા ભાગ લીધો છે એ તમને કહી દઉં. તો સહભાગી જે દેશો જે છે બરાબર સહભાગી જે દેશો જે છે એ દેશો કયા કયા છે? તો ભારત જે છે, ત્યાર પછી ચીન જે છે, ત્યાર પછી ઇજિપ્ત છે, ત્યાર પછી ઈરાન જે છે, ત્યાર પછી દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, તુર્કી અને સંયુક્ત અરબ અમીરાત. આ દેશો જે છે એ ખાસ આની અંદર જે છે એ ભાગ લીધો છે. ભારત, ચીન, ઇજિપ્ત, ઈરાન, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ બરાબર છે, તુર્કી અને યુએઈ આ આંતરરાષ્ટ્રીય જે છે એ મેળાની અંદર બરાબર ખાસ ભાગ લીધો છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ડીઆરડીઓ દ્વારા કઈ ગાઇડેડ વેપન્સ સિસ્ટમનો ફ્લાઇટ ટેસ્ટ નવેમ્બર 2024માં સફળતાપૂર્વક જે છે એ પૂર્ણ કરાયો? ત્રિશુલ, પિનાકા, રુદ્રમ, આકાશ. ચલો ડીઆરડીઓ દ્વારા ગાઇડેડ વેપન સિસ્ટમનો ફ્લાઇટ ટેસ્ટ એક સફળતાપૂર્વક પૂર્ણ કરાયો એનું નામ આપો. કઈ મિસાઇલ જે છે? ચલો યસ. ચલો બધા લોકોના થોડાક આડાઅવડા જવાબ આવે છે, પણ અહીંયા તમારો સાચો જવાબ થશે ઓપ્શન બી પિનાકા. બરાબર છે. પિનાકાનું જે છે એ સફળતાપૂર્વક જે છે એ ફ્લાઇટ ટેસ્ટ જે છે એ પૂર્ણ કરવામાં આવ્યો છે. હવેની વાત કરીએ તો પિનાકા ગાઇડેડ વેપન સિસ્ટમનું જે છે એ સફળતાપૂર્વક ડીઆરડીઓ દ્વારા જે છે એ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. હવે આ ડીઆરડીઓ જે છે
એણે ગાઇડેડ પિનાકા વેપન સિસ્ટમના ફ્લાઇટ ટેસ્ટ જે છે એ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે, જેની અંદર વિવિધ ફિલ્ડ ફાયરિંગ, બરાબર, વિવિધ ફિલ્ડ ફાયરિંગ રેન્જની અંદર 3 તબક્કામાં આ ફ્લાઇટ પરીક્ષણો જે છે એ હાથ ધરવામાં આવ્યા. 3 તબક્કામાં આ ફ્લાઇટ ટેસ્ટ જે છે એ હાથ ધરવામાં આવ્યા હતા, બરાબર. આ પરીક્ષણો જે છે એના દરમિયાન વ્યાપક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, બરાબર, એટલે કે એનાલિસિસ કરવામાં આવ્યું હતું ખૂબ જ મોટા પ્રમાણમાં. અને પિનાકા મલ્ટિપલ લોન્ચ રોકેટ સિસ્ટમ માટે જે છે એ પ્રિસિઝન સ્ટ્રાઇક વેરિયન્ટ કે એ સંપૂર્ણપણે સ્વદેશી હથિયાર સિસ્ટમ છે. જ્યાં પિનાકા જે છે મિસાઇલ, બરાબર, પિનાકા લોન્ચર, રોકેટ લોન્ચર એ સંપૂર્ણ રીતે ઇન્ડિયન મેકિંગ પ્રોડક્ટ છે, બરાબર છે, સંપૂર્ણ રીતે ઇન્ડિયાની પ્રોડક્ટ છે. સમજાણું ને? હવે DRDO નું ફૂલ ફોર્મ આપણે જોઈએ, કારણ કે આ ઘણીવાર પૂછાઈ જતું હોય છે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. આવી વસ્તુ ખાસ દોસ્તો જીકે માટે જે છે એ યાદ રાખવી તમારા માટે જરૂરી છે. જીકે માટે યાદ રાખવી જરૂરી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. બાળ દિવસ કોના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે? બરાબર છે, ઉજવવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી કે રાજીવ ગાંધી? ચલો યસ, વેરી ગુડ. બધા લોકોનો મોસ્ટ ઓફ જવાબ સાચો છે. ઓપ્શન બી, પંડિત જવાહરલાલ નહેરુ. હવે મને જવાબ આપો તમે લોકો કે બાળ દિવસ જે છે એ કઈ તારીખે ઉજવવામાં આવે છે? ચલો હવે આપો જવાબ. કઈ તારીખે જે છે ઉજવવામાં આવે છે? આપો જવાબ. આ પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિવસ જે છે એ કયો છે? ચલો યસ, બીજા લોકો? 3-4 જણાના જવાબ આવ્યા. બીજા લોકો? ચલો, આજ જે છે એ પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિવસ એટલે કે 14 નવેમ્બર. બરાબર છે, 14 નવેમ્બર એટલે કે પંડિત જવાહરલાલ નહેરુનો જે છે એ જન્મદિવસ. અને એ જન્મદિવસ નિમિત્તે આપણે બીજો દિવસ એટલે કે બાળ દિવસ તરીકે જે છે એ ઉજવીએ છીએ, બરાબર. પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિવસ 14 નવેમ્બર 1889 ના રોજ થયો હતો, બરાબર છે. અને એનું અવસાન જે છે એ 27 મે 1964 ની અંદર જે છે એ થયું હતું, બરાબર છે. હવે જે છે બધાને પરિચય થોડો ઘણો ખબર જ છે કે સ્વતંત્રતા સૈનિક હતા, કાર્યકર હતા. ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે જે છે વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુ જે હતા, બરાબર છે. એનો જન્મદિવસ જે છે એ અલ્હાબાદમાં મોતીલાલ નહેરુ અને સ્વરૂપ રાનીને ત્યાં કાશ્મીરી બ્રાહ્મણ અને વૈભવી પરિવારમાં જે છે એ થયો હતો, બરાબર છે. અને બ્રિટનની અંદર હેરો કોલેજ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી જે છે, બ્રિટનની હેરો કોલેજ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી જે છે એ ઉચ્ચ શિક્ષણ લીધું હતું અને બેરિસ્ટર થયા. અને ત્યાર પછી જે છે એ ભારતની અંદર એને જે છે વકીલાત શરૂ કરી હતી કે જેનું નામ છે પંડિત જવાહરલાલ નહેરુ. ત્યાર પછી એ ગાંધીજીના સંપર્કમાં આવ્યા, બરાબર છે. અને આઝાદીની લડાઈમાં જોડાઈ ગયા, બરાબર છે. આંદોલનમાં ભાગ લીધો, બરાબર છે. ત્યાર પછી નેતૃત્વના ચડતા ક્રમમાં હિન્દી રાષ્ટ્રીય મહાસભાના જે છે એ પ્રમુખ બનાવવામાં આવ્યા, બરાબર. અને તેમના પ્રમુખના નેતૃત્વ હેઠળ 1929 અને 30 પૂર્ણ સ્વરાજનો જે છે એ ઠરાવ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી હિન્દુસ્તાનની આઝાદી પછી, બરાબર, હિન્દુસ્તાનની આઝાદી પછી 1947 થી
1964 સુધી 17 વર્ષ સુધી, બરાબર 17 વર્ષ સુધી એ ભારતના જે છે એ પ્રધાનમંત્રી તરીકે રહ્યા હતા. ભારતના પ્રધાનમંત્રી તરીકે રહ્યા હતા. આયોજન પંચ, પંચવર્ષીય યોજનાઓ અને વિદેશ નીતિ ક્ષેત્રે પંચશીલના સિદ્ધાંતો વગેરે જે છે આ બધા નહેરુ યુગના જે છે એ વિશેષતાઓ રહેલી છે. અને ત્યાર પછી વર્ષ 1995 ની અંદર, વર્ષ 1955 ની અંદર, બરાબર છે, પંડિત જવાહરલાલ નહેરુને જે છે એ ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. ચલો, ત્યાર પછી બોડોલેન્ડ મહોત્સવ 2024 બાબતે નીચેના પૈકી કઈ બાબત જે છે સાથે તમે જે છે અસહમત છો? બરાબર છે. બોડોલેન્ડ મહોત્સવ, પીએમ શ્રી મોદી દ્વારા પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું જે છે એ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. યજમાન કોણ? કોકરાઝાર. બરાબર. સમયગાળો તારીખ 15 અને 16 નવેમ્બર. બોડોલેન્ડ મહોત્સવનો વિષય સમૃદ્ધ ભારત માટે શાંતિ અને સ્વભાવ. ચલો, આ બોડોલેન્ડ મહોત્સવ જે છે ખૂબ જ ઉપયોગી છે. એમાંથી કયું વિધાન જે છે એ યોગ્ય નથી? બરાબર છે, યોગ્ય નથી. ચલો, ચલો, અહીંયા બધા લોકોનો જવાબ ઓપ્શન સી ને એવી રીતે આવે છે. બરાબર છે. આપણે છે ને ખોટો જવાબ કહેવાનો છે. ચલો, અહીંયા ઓપ્શન બી યજમાન જે છે એ કોકરાઝર નથી. બરાબર, યજમાન જે છે એ કોકરાઝર નથી, એટલે તમારો ખોટો જવાબ જે થશે ઓપ્શન બી. હવે બોડોલેન્ડ મહોત્સવનું જે છે એનું ઉદ્ઘાટન પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જે છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને યજમાન જે છે એ કોકરાઝર નહીં પરંતુ નવી દિલ્હી ખાતે જે છે એનું આયોજન કરવામાં આવ્યું હતું. બરાબર. હવે 15 અને 16 નવેમ્બર દરમિયાન આ જે છે એ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. અને આ બોડોલેન્ડ મહોત્સવનો જે છે એ વિષય શું હતો? કે સમૃદ્ધ ભારત માટે શાંતિ અને સ્વભાવ. બરાબર છે, શાંતિ અને સ્વભાવ. આ મહોત્સવ જે છે એ ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ પર આધારિત જે છે એ ખાસ આની અંદર મોટું આયોજન કરવામાં આવ્યું હતું. બરાબર છે, ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ આધારિત જે છે આની અંદર મોટું આયોજન કરવામાં આવ્યું હતું. આ જે છે એ મહોત્સવનો જે છે એ મુખ્ય ઉદ્દેશ જે છે એ શું છે? બરાબર છે, માત્ર બોડોલેન્ડમાં જ નહીં પરંતુ આસામ, પશ્ચિમ બંગાળ, નેપાળ અને ઉત્તર પૂર્વના આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારમાં રહેતા સ્વદેશી બોડો લોકોને એકત્રિત કરવા માટે. બરાબર, બોડો એક જાતિ છે. બરાબર, બોડો જાતિ જે છે, હવે આ જે છે એ બોડો લોકોને જે છે એકત્રિત કરવા માટે આ જે છે મહોત્સવનું જે છે એ આયોજન કરવામાં આવ્યું હતું. બરાબર. ત્યાર પછી આ મહોત્સવના માધ્યમથી બોડોલેન્ડની જે છે એ સાંસ્કૃતિક અને ભાષાકીય વારસા, પર્યાવરણીય જૈવ વિવિધતા અને પ્રવાસનનો જે લાભ જે છે એ બધાને મળશે. એટલે લોકો જાણશે, બરાબર, કે આ બોડો જાતિ જે છે એની અંદર શું શું જે છે વારસો રહેલો જે છે, જૈવ વિવિધતા રહેલી છે. બરાબર. આ કાર્યક્રમમાં બોડોલેન્ડ વિસ્તાર આસામ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને દેશની અન્ય જગ્યાએથી 5000 થી વધુ સાંસ્કૃતિક, ભાષાકીય અને કળા પ્રેમીઓ જે છે એને આ ભાગ લીધો હતો. બરાબર, બોડો જાતિના લોકો દ્વારા. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ગૂગલનું એઆઈ ફીચર. બરાબર, ગૂગલનું એઆઈ ફીચર આધારિત પૂરનું પૂર્વાનુમાન ફીચર નવેમ્બર 2024 ની સ્થિતિએ ભારત સહિત કેટલા દેશોમાં જે છે એ કાર્યરત થયું? 70, 75, 90 કે 100? કે હાલમાં ગૂગલના એઆઈ દ્વારા એક નવું ફીચર જે છે એ આપવામાં આવ્યું છે કે જો તમારે પૂર આવવાનું હોય
તો તેનું તમને ઇન્ડિકેશન જે છે અગાઉથી જ આપી દેશે, બરાબર. એઆઈ દ્વારા ઇન્ડિકેશન આપી દેશે કે ભાઈ અહીંયા તમારે જે છે એ પૂર આવવાનું છે. હવે આ પૂરનું જે છે એઆઈ ફીચર કેટલા દેશોની અંદર, ભારત સહિત કેટલા દેશોમાં કાર્યરત થયું? શ્રુતિ, આ ઈ ઓપ્શન ક્યાંથી આવ્યો? આમાં તો ABCD જ છે. ચલો, યસ, અહીંયા બધા લોકોનો જવાબ આવ્યો છે ઓપ્શન બી. બી બી પણ પાકા પાયા બધા લોકોનું ધોવાણ, આમાંય ધોવાણ. ચલો, સાચો જવાબ આવશે ઓપ્શન ડી, 100. બરાબર. ભારત સહિત ગૂગલે 100 દેશોની અંદર આ એઆઈ ફીચર જે છે એનું લોન્ચિંગ કર્યું છે, બરાબર. એનું આપવામાં આવ્યું છે. હવે એની વાત કરીએ કે 100 દેશોની અંદર આ પૂર પહેલા જે છે એ ચેતવણી આપશે. જે આ ફીચર છે એની અંદર શું કરશે કે એઆઈ દ્વારા જો તમારા ઇન્ડિયાની અંદર ગમે તે જગ્યાએ, બરાબર છે, ગમે તે જગ્યાએ પૂર આવવાનું હશે તો આ એઆઈ ફીચર જે છે સ્પેશિયલી તમને ઇન્ડિકેશન આપશે કે આ સમયે આ ટાઈમે જે છે તમારે ત્યાં પૂર આવવાનું છે. હવે આ ગૂગલનું એઆઈ આધારિત પૂરનું જે પૂર્વાનુમાન ફીચર જે છે એ 100 દેશોમાં કાર્યરત થયું છે અને આશરે 70 કરોડ લોકોને જે છે એ નદીમાં પૂરનું પૂર્વાનુમાન આપશે, બરાબર. જે રીતે આપણે જોઈએ છે કે આપણે ગુજરાતમાં પણ ઓછું છે, પણ આમ જે બિહારને જે રાજ્યો જે છે, બરાબર, બિહારના રાજ્યોની અંદર ત્યાં પૂરનું પ્રમાણ ખૂબ જ ઝાઝું છે. ત્યાર પછી ઉત્તરાખંડ જે છે, બરાબર, ત્યાં પણ ઝાઝું છે. બિહાર ને બધી જગ્યાએ ઝાઝું છે. આ જગ્યાએ જે છે આ ફીચર જે છે ઘણું બધું કામ લાગશે. કંપની તરફથી જારી સૂચના અનુસાર હવે એ 7 દિવસ પહેલા જ પૂર્વાનુમાન આપી શકશે. એટલે કે 7 દિવસ પહેલા તમને જાણ કરી દેશે કે ભાઈ તમારે ત્યાં જે છે એ પૂર આવવાનું છે, બરાબર છે. અને અત્યાર સુધી તે 5 દિવસ પહેલા સુધીની માહિતી આપતું હતું, બરાબર. એની પહેલા 5 દિવસ, હવે 7 દિવસ પહેલા એ 5 દિવસ પહેલા આપી દેતું હતું, હવે 7 દિવસ પહેલા તમને અગાઉથી કહી દે કે ભાઈ આટલા વાગે તમારે જે છે ત્યાં પૂર આવવાનું છે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. કયા દેશમાં નવેમ્બર 2024માં જાહેર થયેલા રાષ્ટ્રપતિ ચૂંટણી પરિણામોમાં રાષ્ટ્રપતિ અનુરા દિશાનાયકેની નેશનલ પીપલ્સ પાર્ટીએ 225 માંથી 159 સીટો ઉપર જીત મેળવી અને હાંસલ કરી છે? શ્રીલંકા, બાંગ્લાદેશ, જાપાન કે નાઇજીરિયા? હાલમાં રાષ્ટ્રપતિની જે ચૂંટણી જે છે કરવામાં આવી એની અંદર રાષ્ટ્રપતિ અનુરા દિશાનાયકેની નેશનલ પીપલ્સ પાર્ટીએ 225 સીટમાંથી 159 જીતો જે છે એ હાંસલ કરી અને જીત હાંસલ કરી છે. ચલો, યસ, વેરી ગુડ. બધા લોકો મોસ્ટ ઓફ અહીંયા જવાબ સાચો છે. ઓપ્શન એ, શ્રીલંકા, બરાબર છે. કે શ્રીલંકાની અંદર, બરાબર, ખાસ શ્રીલંકાની અંદર આ જે છે નેશનલ પીપલ્સ પાર્ટી, બરાબર છે, કે જેનું રાષ્ટ્રપતિ અનુરા દિશાનાયકની જે પાર્ટી છે એને ખાસ અહીંયા જીત હાંસલ કરી લીધી છે. કે તમને બધાને ખબર છે બાંગ્લાદેશની જેમ અગાઉ શ્રીલંકાની અંદર પણ આવો જે પ્રોબ્લેમ જે છે એ થયો હતો. શ્રીલંકાના લોકો જે છે રસ્તા ઉપર ઉતરી ગયા હતા, બરાબર છે, અને એ પણ જે છે ખૂબ જ તોફાનો અને આંદોલનો કર્યા હતા. ત્યાર પછીથી જે છે નવી સરકાર આ બની છે, બરાબર. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન 10મો. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના, બરાબર છે, નવેમ્બર 2024ના અહેવાલ અનુસાર ભારતની કુલ 452.69 ગીગાવોટની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતામાં રિન્યુએબલ એનર્જીનું યોગદાન કેટલા ટકાએ પહોંચ્યું છે? બરાબર છે. અહીંયા યોગદાન કેટલા ટકાએ જે છે એ પહોંચ્યું છે? 40%, 46%, 50% કે 57%? ચલો,
ભારતની કુલ 452.69 ગીગાવોટની સ્થાપિત વીજ ઉત્પાદનની ક્ષમતાની અંદર રિન્યુએબલ એનર્જીનું જે છે યોગદાન કેટલા ટકાએ પહોંચ્યું છે? ચલો, વેરી ગુડ, વેરી ગુડ. ચલો, અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી 46%. બરાબર છે, 46% પહોંચ્યું છે, નહીં કે 57%. બરાબર, નહીં કે 57%. ચલો, એની વાત કરીએ તો ભારતની કુલ જે છે એ 452.69 ગીગાવોટની જે કેપેસિટી જે છે એની અંદર રિન્યુએબલ એનર્જીનું યોગદાન જે છે એ 46%એ પહોંચ્યું છે. બરાબર, હવે એની કુલ રિન્યુએબલ એનર્જીની ક્ષમતા જે છે એ હાલ 200 ગીગાવોટનો જે છે એ માઇલસ્ટોન સિદ્ધ કર્યો છે. અને એની અંદર ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષમતા માત્ર એક વર્ષની અંદર 24.2 ગીગાવોટ એટલે કે 13%, 13.5%, બરાબર, વધીને ઓક્ટોબર 2024માં 203.18 ગીગાવોટ સુધી જે છે એ પહોંચશે છે. બરાબર, એવું કહેવામાં આવ્યું છે. બરાબર છે. ચલો, ત્યાર પછી 203 ગીગાવોટથી સૌર ઉર્જા 92.12, પવન ઉર્જા 47.72, મેગા હાઇડ્રો પ્રોજેક્ટ્સ 46.93 ગીગાવોટ અને નાના હાઇડ્રો પ્રોજેક્ટ્સની અંદર 5.07 ગીગાવોટ વીજળી જે છે એ ઉત્પન્ન કરશે. બરાબર, સાથે સાથે બાયોમાસ જે છે, બાયોગેસ ઉર્જા સહિત જે છે એ બાયો પાવર નવીનીકરણીય ઉર્જા મિશ્રણની અંદર આ જે છે એક 1132 ગીગાવોટ ક્ષમતા જે છે એ ઉમેરે છે. અને આ અહેવાલ જે છે એ કોના દ્વારા આપવામાં આવ્યો છે? નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા. બરાબર છે, ભારત સરકાર. ચલો, યસ, તો આજનો જે છે સેશન જે છે અહીંયા સમાપ્ત થાય છે. બરાબર છે, આજનો સેશન જે છે અહીંયા પૂરો કરીએ છીએ. તો બધા લોકો સૂઈ નથી ગયા ને? જાગે છે ને? ચલો, સૂઈ નથી ગયા ને? જાગે છે ને? કે હું સાહેબ હવારમાં આ ચાલુ કર્યું? તો વાંધો નહીં, બાકી ચલો, રેડી? મજા આવી બધા લોકોને? ખાસ તમારી જે છે એ મજા આવી? ચલો, યસ, ઓકે, ઓકે. તો ફરી પાછા કાલે મળશું. બરાબર છે, ફરી પાછા આપણે કાલે મળશું. બરાબર છે, નવા સેશનની અંદર નવા પ્રશ્નોની સાથે, નવી સમજણની સાથે. ત્યાં સુધી જે છે એ મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.